Hello guys, my new vlog. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો આપણે સવારમાં વહેલા ઉઠીને કાનાને તૈયાર કરી લીધા હતા, કારણ કે આપણે જવાનું છે પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા માટે. અત્યારે સવારના વાગી ગયા છે 5. તો તમે જોઈ શકો છો બધા બેઠા છે. તો અત્યારે સવારના 7 વાગી ગયા છે અને ટ્રાફિક બી બહુ છે. ભાઈ यहाँ पे क्या हो रहा भाई? આપણે ઠાકોરજીને પણ સાથે લઈને આવ્યા હતા. 1 છે 2 3 અને 4 ઠાકોરજીને આપણે ભેગા લઈ આવ્યા હતા અને તેને તૈયાર બી કર્યા હતા. તો પ્રેમાનંદજી મહારાજ આવી ગયા હતા. તો આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા હતા. આવી ગયા છીએ હોટલે. તો હવે આપણે જમીને ડાયરેક્ટ મળીશું. આ બધા તૈયાર થઈને આવી ગયા છે નીચે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ નિધિવાન. તો આપણે પહોંચી ગયા હતા નિધિવન. તો તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા વૃક્ષો છે. તે રાત્રે ગોપીઓ બની જાય છે અને કૃષ્ણ ભગવાન સાથે રાસ રમે છે. આગળ મંદિરે જવા માટે ઘણી બધી ભીડ હતી. તો તમે જોઈ શકો છો આગળ મંદિર છે. તો આપણે પહોંચી ગયા હતા અંદર મંદિરે. તો હવે આપણે જઈ રહ્યા છીએ બહાર. મેન મંદિરે શૂટ નહોતા કરવા દેતા, એટલા માટે મેં મેન મંદિર નથી બતાવ્યું. તો હવે આપણે જઈ રહ્યા છીએ રાધારમણ મંદિરે. ગયા છીએ રાધારમણ મંદિરે. આગળ મંદિરના દ્વાર બંધ હોવાથી બહુ જ ટ્રાફિક હતી. તો હવે દ્વાર ખુલી ગયા છીએ. આપણે જતા રહ્યા છીએ અંદર. આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ બહાર. તો આપણે ચાલીને જઈ રહ્યા છીએ કેસી ઘાટ. તો હવે આપણે બધાને બોટ રાઇડિંગ કરવા જવાનું છે. તો આપણે બેસી ગયા હતા બોટમાં. હવે આપણે જવાનું છે સામેની બાજુ. આ બધા બોટ રાઇડિંગ કરીને આવી રહ્યા છે કેશી ઘાટથી. આ છે યમુના નદી અને અમે પણ કેશી ઘાટથી બોટ કરીને આવી ચૂક્યા છીએ અને આગળ અમે ઘણા ઘાટ એક્સપ્લોર કરવાના છે. તો સ્ટે ટ્યુન. भाई यहाँ पे क्या हो रहा भाई? चलो गर्मी हो रही है. બોટ રાઇડિંગ કરીને આવી ગયા છે ઉપર. તો હવે આપણે રિક્ષા કરીને જશી રાધા વલ્લભ. તો ત્યાં જઈને આપણે મળીએ. આપણે પહોંચી ગયા હતા અંદર મંદિરે અને જોયું ત્યાં તો દ્વાર બંધ હતા. તો હવે આપણે થોડીક વાટ જોઈશું અને આપણે ચડી ગયા હતા ઉપર. અહીંથી મસ્ત દર્શન થઈ રહ્યા છે. આવી ગયા છે મદન મોહન મંદિર. જોઈ શકો છો મારી પાછળ છે મદન મોહન મંદિર. મંદિરે ઉપર પહોંચતા આપણને સુંદર નજારો જોવા મળ્યો. ત્યાં જઈને આપણે ભગવાનની આરતી કરી. પછી આપણે નીકળી ગયા હતા મંદિરની પરિક્રમા કરવા માટે. આવી ગયા છે બાકે બિહારી મંદિરે. તો હું તમને બતાવું. હવે આપણે રિક્ષામાં બેસીને જઈ રહ્યા છીએ હોટલે. તો અહીંયા બધા ઠાકીને હોટલ આવી ગયા છે. આપણે આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં જમવા માટે. તો
જોઈ શકો છો ભાભી અને કાનો અને અમે 3 જ આવી ગયા છીએ મુરલીધર જમવા માટે રેસ્ટોરન્ટમાં. અહીંયા આપણે આવી ગયું છે જમવાનું, તો અમે બધાએ ચાલુ કરી દીધું છે જમવાનું અને એટલે આપણે જમીન આવી ગયા છીએ બહાર. તો હવે આપણે જશું હોટલે. આપણે પહોંચી ગયા છીએ હોટલે. માસીને તે બધા ગયા હતા નીચે જમવા માટે અને અમે 3 ગયા હતા હોટલે. બાય, ટેક કેર.